નમસ્કાર. આજે આપણે અપાર આઈડીનો સોફ્ટવેરમાં કઈ રીતના એડ કરવા અને તેનો ઉપયોગ કરવો એના સંબંધી વિડીયો જોશું. સૌપ્રથમ ન્યૂઝની અંદરથી નવું અપડેટ ડાઉનલોડ કરવાનું રહેશે. ન્યૂઝમાં ડાઉનલોડ અપડેટની અંદર અહીં તમે નવું અપડેટ ડાઉનલોડ કરી શકશો. અત્યારે નવું વર્ઝન છે 16.8.13.30. તમારા સોફ્ટવેરની અંદર જોઈ લેવું. જો વર્ઝન 16.8.13.30 હોય અથવા તો તેના ઉપરનું વર્ઝન હોય તો અપડેટ કરવાની જરૂરિયાત નથી અને ડાયરેક્ટ તમે અપાર આઈડીની એન્ટ્રી કરી શકશો અને એના અલગ અલગ ઉપયોગો કરી શકશો. જો અપડેટ ન હોય તો અપડેટ ડાઉનલોડ કરી અને અપડેટ કરી લેવું. અપડેટ કરવા માટેની સંપૂર્ણ વિડીયો હેલ્પ અહીં આ લિંક પર આપેલી છે. તેના પર ક્લિક કરશો તો તે વિડીયો દ્વારા તમને સમજાવેલું છે. જો ક્લિક કરવાથી એ વિડીયો પ્લે ન થાય તો તેના પર રાઈટ ક્લિક કરી પ્રોપર્ટીમાં જઈ અને અહીં જે લિંક છે એ કોપી કરી લેવાની અને આ લિંક કોપી કરી અને ગૂગલ ક્રોમ બ્રાઉઝરની અંદર પેસ્ટ કરશો તો વિડીયો પ્લે થશે. એ વિડીયોની અંદર જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે સ્ટેપ કરતા જશો એટલે સોફ્ટવેર અપડેટ થઈ જશે. અપડેટ થઈ ગયા બાદ સોફ્ટવેરની અંદર અપાર આઈડીની એન્ટ્રી કઈ રીતના કરવી તેના વિશે જોશું. હવે વિદ્યાર્થીમાં પ્રોફાઇલની અંદર સ્ટુડન્ટ આધાર યુઆઈડી. અહીં આપણે બધા જ આધાર કાર્ડ નંબર, પેન નંબરની એન્ટ્રી કરીએ છીએ. તેમાં એક વધારાનું કોલમ અપાર આઈડી એડ કરેલું છે. અહીંથી તમે 12 આંકડાનો જે અપાર આઈડી નંબર છે અહીંથી તમે એન્ટર કરી શકશો. અથવા તમારી પાસે એક્સેલના સ્વરૂપની અંદર અપાર આઈડીનો કોન્ટેક્ટ ડિટેલ હોય તો તમે ડાયરેક્ટ અહીંથી એડ કરી શકશો. અપાર આઈડી માટે જરૂરી એક્સેલ ફાઇલનું ફોર્મેટ આ રીતના GR નંબર હોવો જોઈએ એક્સેલ ફાઇલની અંદર અને અપાર આઈડી. આની અંદર બીજા પણ જરૂરી જે કોલમો છે એ તમે એડ કરવા માંગતા હો, યુઆઈડી નંબર, આધાર કાર્ડ નંબર, પેન નંબર, આ પણ હોય તો તમે આ મુજબ જે રીતના નામ આપેલા છે એ મુજબ એક્સેલની અંદર કોલમ બનાવી લેવા. કોલમના નામ ફરજિયાત આમાં આપેલા છે તે કોપી કરી અને આ રીતના અહીંયા આગળ કોલમના હેડિંગ પેસ્ટ કરવા. આ મુજબ એક્સેલ ફાઇલ તૈયાર થઈ જાય તો તમે ડાયરેક્ટ એ એક્સેલ ફાઇલને પણ આમાં ઇમ્પોર્ટ કરી શકશો. એક્સેલ ફાઇલને ઇમ્પોર્ટ કરવા માટે સૌપ્રથમ તો આ મુજબની એક્સેલ ફાઇલ તૈયાર કરવી, એને સેવ એઝ કરી અને માઇક્રોસોફ્ટ વર્ડ 2007-2030માં સેવ કરવી અને ત્યારબાદ તે એક્સેલ ફાઇલને અપલોડ કરવી. અહીં આપણે જોઈએ એક્સેલ ફાઇલની અંદર એક્સેલ ફાઇલ આપણી કઈ જગ્યાએ પડી છે તેનો પાથ પસંદ કરી અપાર આઈડી. હવે આપણે આ એક્સેલ ફાઇલમાંથી શું શું ઇમ્પોર્ટ કરવું છે તે પસંદ કરી લે. અત્યારે ફક્ત આપણે અપાર આઈડી એક જ ઇમ્પોર્ટ કરવાનું છે તો અપાર આઈડી પસંદ કરી એડ યસ. આ એડ યસ કરશો એટલે જુઓ અહીં તમે જોઈ શકો છો અપાર આઈડી નંબર આવી ગયા છે. આ મુજબ એન્ટ્રી કરી અને અપાર આઈડી એન્ટર કરી શકશો. બીજું છે વિદ્યાર્થીમાં વિદ્યાર્થીની માહિતી વિદ્યાર્થી દાખલ કરવો. અહીં પણ તમારે કોઈ નવો દાખલ થતો વિદ્યાર્થીના ડાયરેક્ટ અપાર આઈડી એડ સેટ કરવા હોય તો અહીંથી વધુ માહિતી સેટ કરો. વિદ્યાર્થી દાખલ થઈ ગયા પછી સેવ થઈ ગયા બાદ વધુ માહિતી સેટ પર ક્લિક કરી વિદ્યાર્થીની માહિતીની અંદર આવી અહીંયા અપાર આઈડી અને પેન નંબર, આધાર કાર્ડ નંબર જે માહિતી નાખી અને સેવ કરી શકશો. આ રીતના તમે વિદ્યાર્થીના અપાર આઈડીની એન્ટ્રી કરી શકશો. હવે એન્ટ્રી થઈ ગયા બાદ આપણે તેના વિવિધ ઉપયોગો રિપોર્ટ્સની અંદર માય રિપોર્ટમાં જે રીતના કરીએ છીએ એ મુજબના કરી શકાશે. પ્લસ જરૂરિયાત મુજબ ભવિષ્યમાં અપાર આઈડીના જે જરૂરી રિપોર્ટ છે એ પણ તૈયાર કરી અને ન્યૂઝમાં મૂકવામાં આવશે એટલે તેનો પણ તમે ડાયરેક્ટ ઉપયોગ કરી શકશો. બીજું અહીંયા તમારે તમારી જરૂરિયાત મુજબ જે રીતના યાદી તૈયાર કરવી હોય તે અહીંથી ઉપયોગી તેની અંદર ટૂલમાં પાવર સર્ચ અહીંથી તમે તેની યાદી તૈયાર કરી શકશો. માનો કે 5મા ધોરણના વિદ્યાર્થીઓના અપાર આઈડીનું લિસ્ટ જોઈ છે, ધોરણ 5 તેનો ક્લાસ પસંદ કરી સર્ચ કરશું એટલે અહીંયા સંખ્યાનું વર્ગીકરણ આપે છે. હવે તેની અંદર આપણે
બધા વિદ્યાર્થીઓ જોઈએ છે. તો આ કોલ ટોટલ આવે છે તેના પર ક્લિક કરશું એટલે આ બધા વિદ્યાર્થીઓ આવી ગયા. હવે અહીં આપણે તેના જે જરૂરી છે કોલમ પસંદ કરી વિદ્યાર્થીનું પૂરું નામ અને તેનો અપાર આઈડી પણ અહીંથી જનરલ રજિસ્ટરની માહિતી ગુજરાતીમાં અહીંથી તમને જોવા મળી જશે. આ રીતના આ યાદી તૈયાર થઈ જશે. આને તમે એક્સેલની અંદર સેન્ડ કરી શકશો. આ રીતના તમે અપાર આઈડીના અલગ અલગ ઉપયોગો કરી શકશો.